ओम शांति। आज तारीख 24 सप्टेम्बर 2021 बाबाना मधुर मीठा महावाक्यो આપણે સાંભળીએ ગુજરાતીમાં। બાબા કહે, મીઠા બાળકો, તમે અહીંયા આવ્યા છો અને અહીંયા આવીને જે જ્ઞાન લઈ રહ્યા છો તો એ શાના માટે છે? તો શ્રી કૃષ્ણ જેવા રાજકુમાર બનવાનું જ્ઞાન છે। અને આ જ્ઞાન આપવાવાળા કોણ? સ્વયં ભગવાન આપણને જ્ઞાન આપીને ભણાવી રહ્યા છે। પ્રશ્ન: શિવ બાબા જ્યારે ભગવાન વાચે શબ્દ બોલે છે તો ઘણા બાળકો મૂંઝાઈ જતા હોય છે, કેમ? કારણ કે ભગવાન તો ગુપ્ત છે, કારણ કે શિવ બાબા કેવા છે? નિરાકાર છે। તો બાળકો સમજતા હોય છે કે શાયદ આ દાદાએ ભગવાન વાચે બોલ્યા છે। શિવ બાબાને તો કોઈ જોઈ શકતું નથી, કારણ કે નિરાકાર ભગવાનને બોલવા માટે તો જરૂર મુખ જોઈએ। તો બાબા કહે છે, આ વન્ડરફુલ અદ્ભુત સમજવાની વાત છે કે હું કેવી રીતે બ્રહ્મા તનની અંદર પ્રવેશ કરીને તમને જ્ઞાન આપી રહ્યો છું। ઓમ શાંતિ। ભગવાન વાચ કોને કહેવાય? તો ભગવાન દ્વારા બોલાયેલા મહાવાક્યો, જેના માટે કહેવાય છે ભગવાન વાચ। તો ભગવાન શું કહે છે? આ ભગવાન વાચ કોને કહ્યું? જોવામાં તો કોઈ આવતું નથી, કારણ કે શિવ બાબા નિરાકાર છે, જેને આપણે જોઈ શકતા નથી। મનુષ્યને તો ભગવાન કહી ન શકાય। કોઈ સમજશે કે બોલવાવાળા તો કહે છે કે ભગવાન વાચ, કારણ કે જે બોલી રહ્યા છે એ જ ભગવાન વાચ શબ્દનો પ્રયોગ કરે છે, પરંતુ નિરાકાર ભગવાન બોલી રહ્યા છે। આ માત્ર બાબા કહે છે કે તમે મારા બાળકો જ જાણો છો, બાકી બીજા કોઈ સમજી શકતા નથી। આ કોણ બેઠું છે? ભગવાન ક્યાં છે? આ નવી વાત છે, એટલા માટે મનુષ્ય મૂંઝાઈ જતા હોય છે, પરંતુ ભગવાન વાચ છે જરૂર। માના ભગવાન આવીને એમના દ્વારા ભગવાન આવીને સ્વયં જ્ઞાન આપે છે, માટે ભગવાન વાચ શબ્દ છે। કહેવાય છે બાબા આવીને શું કહે છે કે હું બાળકોને રાજયોગ શીખવાડી રહ્યો છું। નરમાંથી નારાયણ અથવા શ્રી કૃષ્ણ, નારીમાંથી લક્ષ્મી અથવા રાધે બનવા માટેનો યોગ અને જ્ઞાન શીખવાડું છું। અને બાબા કહે છે યોગ અને જ્ઞાન શીખવાડું છું, બીજું શું જોઈએ? તમને બાબા રાજાઓના રાજા, રાજકુમારોના રાજકુમાર બનાવે છે। રાજકુમાર, રાજકુમારી પણ મંદિરમાં જતા હોય છે। વિકારી રાજકુમાર, નિર્વિકારી રાજકુમાર શ્રી કૃષ્ણને નમન કરે છે। જે કળિયુગના રાજા મહારાજાઓ છે, એમના બાળકો હોય છે જે રાજકુમાર, રાજકુમારી, એ અત્યારે શું કરશે? મંદિરમાં જશે ને, કારણ કે મંદિરમાં જે રાજકુમાર છે શ્રી કૃષ્ણ, એ તો સતયુગના છે, પવિત્ર છે, નિર્વિકારી છે। તો બાબા કહે, હું તમને રાજકુમારના પણ રાજકુમાર બનાવું છું। માના શ્રી કૃષ્ણ જેવા સ્વર્ગના રાજકુમાર બનો। જ્ઞાન સાંભળવાથી તો સ્વર્ગના રાજકુમાર બનીશું। ડોક્ટર અર્થાત બેરિસ્ટર કહે, મને ડોક્ટર અર્થાત વકીલ શું કહેશે સ્ટુડન્ટને? કે હું તમને ડોક્ટર કે વકીલ બનાવી રહ્યો છું, પરંતુ ભણશો તો બનશો ને। ખાલી જે શિક્ષક છે, ચાહે તમે ડોક્ટરીનું ભણવા ગયા હશો તો તમારા ટીચર કોણ હશે? ડોક્ટર જ હશે ને। તો એ શું કહેશે? હું તમને ડોક્ટર બનાવું છું। તો બાબા કહેશે કે તમે એ શિક્ષક તમને ડોક્ટર જરૂર બનાવી રહ્યા છે, પરંતુ તમે ભણશો તો બનશો। તો બાબા કહે, બાળકો સારી રીતે સમજે છે કે રાજયોગ શીખવાડવા વાળા એક જ ભગવાન છે, ન કે શ્રી કૃષ્ણ। રાજયોગ શીખવાડવા વાળું કોણ છે? શિવ બાબા। રાધા કૃષ્ણ તો અલગ અલગ રાજાઈના બાળકો છે, એમની તો આપસમાં સગાઈ થાય છે, લગ્ન પછી એમના નામ પણ બદલાઈ જાય છે। એટલા માટે ચિત્રમાં લક્ષ્મી નારાયણના નીચે રાધા કૃષ્ણને પણ બતાવવામાં આવે છે। હવે બાપ સારી રીતે સમજાવે છે
કે આ બ્રહ્મા નંબર 1 ભક્ત હતા. બ્રહ્મા કોણ હતા? દાદા લેખરાજ જ્યારે હતા, દાદા લેખરાજના સ્વરૂપમાં તો નંબર 1 ભક્ત હતા. પાછળથી નારાયણની પૂજા કરતા હતા. કૃષ્ણની ભક્તિ, નારાયણની ભક્તિ. બાબા કહે છે બ્રહ્મા બાબાએ શું કર્યું? અંતમાં શ્રી કૃષ્ણની પણ ભક્તિ કરી, અર્થાત નારાયણની ભક્તિ કરી. એક જ વાત છે, કૃષ્ણ મોટા થઈને તો નારાયણ બને છે. હવે તમે નરમાંથી નારાયણ બનવા માટે રાજયોગ શીખી રહ્યા છો. તો બાબા કહે છે હવે તમારા 84 જન્મ પૂરા થયા. હવે આમની આત્મા એટલે કે બ્રહ્મા બાપની આત્મા પણ જ્ઞાન લઈ રહી છે. ફરીથી ભવિષ્યમાં શ્રી કૃષ્ણ બને છે. તો બાપ કહે છે બાળકો, તમે જ્ઞાન ચિતા ઉપર બેસી ગોરા સફેદ બનો છો, પછી કામ ચિતા ઉપર બેસી સાવરા કાલા બની જાઓ છો. આ છે કંસપુરી. હું તમને કૃષ્ણપુરીમાં લઈ જવા માટે આવ્યો છું. શ્રી કૃષ્ણ જ સર્વગુણ સંપન્ન 16 કલાથી સંપૂર્ણ છે. અહીંયા કોઈમાં સર્વગુણ છે નહીં. બાબા કહે હું આવ્યો છું બાળકોને સંપૂર્ણ નિર્વિકારી બનાવવા. અને બનવાનું છે કઈ રીતે? યોગ બલ દ્વારા. અહીંયા કોઈમાં સર્વગુણ છે જ નહીં. તો બાબા કહે હું આવ્યો છું બાળકોને સંપૂર્ણ નિર્વિકારી બનાવવા અને બનવાનું છે યોગ બલ દ્વારા. બાહુબલ છે હિંસક લડાઈ, જેમાં આપણે તીર કમાનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી બંદૂકો તલવારો દ્વારા લડાઈ કરી. હવે તો બોમ્બ્સ આવી ગયા છે. ખુદ કહે છે કે અમે જે બોમ્બ્સ બનાવીએ છીએ કે જે ઘેર બેઠા જ બધું ખતમ કરી દેશે. પછી મિલિટરી શું કરશે? તો બાપ કહે મીઠા મીઠા બાળકો, આ પાઠશાળા છે જેમાં હું તમને શ્રી કૃષ્ણ જેવા રાજકુમાર બનાવું છું. જે પહેલા રાજકુમાર સતયુગના હતા અને એ જ અત્યારે 84 જન્મ લઈને કળયુગમાં બેઘર બની ગયા છે. તો ભારતમાં જ એમનું રાજ્ય હતું. પછી પુનર્જન્મ લેતા પુનર્જન્મ તો લેવા પડે. તો કૃષ્ણને ભગવાન કહીએ છીએ, તો ભગવાન પછી પુનર્જન્મમાં કઈ રીતે આવે? ભક્તિમાં આપણે શું કહેતા હોય છે? શ્રી કૃષ્ણને ભગવાન. તો અગર શ્રી કૃષ્ણ ભગવાન હોય તો ભગવાન પુનર્જન્મમાં કઈ રીતે આવે? કારણ કે ભગવાન કોને કહેવાય? જે જન્મ મરણના ચક્રથી ન્યારા છે. ભગવાન તો નિરાકાર છે અને એ છે એક રચયિતા. બાકી બધી છે એમની રચના. ત્યારે તો કહીએ છીએ કે અમે આત્માઓ બધા આપસમાં ભાઈ ભાઈ છીએ. તો બાપ સમજાવે છે કે તમે બ્રહ્મા કુમાર કુમારી આપસમાં ભાઈ બહેન છો. આપણે આપસમાં શું છીએ? ભાઈ બહેન. આત્માના નાતે ભાઈ ભાઈ. તો પછી ક્રિમિનલ દ્રષ્ટિ તો હોવી જ નહીં જોઈએ. અગર ભાઈ ભાઈ હોઈએ કે ભાઈ બહેન હોઈએ તો આપસમાં વિકારી દ્રષ્ટિવૃત્તિ હોવી ન જોઈએ. તમે વારસો એક બાપ પાસેથી લઈ રહ્યા છો ભવિષ્ય માટે. અગર પવિત્ર નહીં રહો તો શાંતિધામ સુખધામમાં કઈ રીતે જશો? બોલાવો પણ છો કે અમે પતિત બની ગયા છે તો પાવન બનાવવા માટે આવો. તો બાપ કહે છે મને આવવું પડે છે કારણ કે તમે મને યાદ કરો છો. તો મને યાદ કરો, આ તમારો અંતિમ જન્મ છે અને તમે બધા જ આત્માઓ હવે વાપસ વાનપ્રસ્થમાં જઈ શકતી હોય એટલા માટે વાનપ્રસ્થી છો. આપણે ક્યાં જવાનું છે અત્યારે? અંતિમ સમય છે તો વાનપ્રસ્થમાં જવાનું છે. એટલા માટે આપણે વાનપ્રસ્થી છીએ. એવા કોઈ ગુરુ રસ્તો બતાવી ન શકે. આ જ્ઞાન જ છે એક બાપની પાસે. આ જ્ઞાન કોની પાસે છે? એક બાબા પાસે જ છે અને એ જ પતિત પાવન નિરાકાર છે. તો બાપ કહે છે કે મને યાદ કરો થોડાક સમય માટે.
હું આ તનને લોન લઉં છું. કયા તનને? બ્રહ્મા તનને. શરીર વગર તો આત્મા કઈ રીતે બોલે? તો ભગવાન વાચે છે કે હું સાધારણ વૃદ્ધ તનમાં પ્રવેશ કરી તમને બાળકોને જ્ઞાન આપું છું. હું ગર્ભમાં નથી આવતો. ગર્ભમાં આવવા વાળાને તો પુનર્જન્મમાં આવવું પડે છે. હું તો એક જ વાર આવું છું. પ્રકૃતિનો આધાર મારે જરૂર જોઈએ. હું આ તનમાં આવી મારા બ્રહ્મા તનની અંદર પ્રવેશ કરું છું અને એમાં બેસીને તમને જ્ઞાન આપું છું. તો બાબા કહે આ તો પહેલા મને કોણ? તો બ્રહ્મા બાબા પહેલા શું હતા? જેમને પોતાનો જવાહરતનો ધંધો કરતા હતા. કોઈ ગુરુએ નથી શીખવાડ્યું. અચાનક જ બાપે એમની અંદર પ્રવેશ કર્યો. તો કરણ કરાવનહાર હોવાના કારણે આમ મારા બ્રહ્મા દ્વારા કર્તવ્ય કરાવી રહ્યા છે. એ પણ શીખી રહ્યા છે. તમે પણ સાથે શીખી રહ્યા છો. બ્રહ્મા બાબા પણ અત્યારે શીખી રહ્યા છે. તો બ્રહ્મા બાબાની સાથે સાથે આપણે પણ આ જ્ઞાન દ્વારા શીખીએ છીએ. તો બાબા કહે બોલો. બાબા બોલે છે તમને પહેલા કોણ સાંભળે છે? શિવ બાબા જ્યારે જ્ઞાન આપે છે તો સૌથી પહેલા બ્રહ્માની આત્મા સાંભળે છે. પછી આપણે તો જ્ઞાન આપવાવાળા આપણા બાળકોને. તો બાબા કહે છે હું તમને બાળકોને જ્ઞાન આપવા આવું છું, પરંતુ આમની આત્મા પણ જ્ઞાન લે છે. બાળકોને રાજયોગ શીખવાડવા આવ્યો છું. એવું ક્યારે પણ કોઈ જ્ઞાન આપી નહીં શકે. આ છે પાવન બનવાની વાત. અને આ સંગમ યુગ છે પુરુષોત્તમ બનવા માટે. પુરુષોત્તમ શ્રી કૃષ્ણ હતા. સ્વયંવર પછી એમની ડિગ્રી કંઈક થોડી ઓછી થતી જાય છે. એટલા માટે શ્રી કૃષ્ણની મહિમા ખૂબ છે. નામ જ છે શ્રી કૃષ્ણપુરી. અને અત્યારે કળિયુગી દુનિયાને કહેવામાં આવે છે કંસપુરી. બાકી કહાનીઓ બનાવી દીધી છે કૃષ્ણ અને કંસની. બાળકોને સમજાવ્યું છે કે પરિપક્વ અવસ્થા હોવાના. બાબા કહે છે પરિપક્વ અવસ્થા હોય તો આપે ही મને ઓટોમેટિક ભક્તિ છૂટી જશે. તો પહેલાં તો પરિપક્વ અવસ્થા બનાવવાની છે જ્ઞાનમાં. કારણ કે પરિપક્વ અવસ્થા બની જશે તો ઓટોમેટિક ભક્તિ છૂટી જશે. તમે ક્યારે પણ કોઈને એવું નહીં કહી શકો કે ભક્તિ ના કરો, કારણ એમને જ્ઞાન આપવાનું છે. બાપ તમને જ્ઞાન આપી સ્વર્ગના રાજકુમાર બનાવી રહ્યા છે. તો કૃષ્ણ પણ સ્વર્ગના માલિક હતા, અત્યારે નથી. ફરીથી આપણે રાજયોગ દ્વારા બની રહ્યા છે. તો બાબા કહે તમારે પણ પુરુષાર્થ કરી બાપને યાદ કરવાનું છે. સ્વર્ગીય દુનિયાની સ્થાપના કરાવવાવાળા છે હેવનલી ગોડફાધર. અને એ જ આવી નવી સૃષ્ટિની રચના રચે છે. અને એ જે કરશે, મને નવી સૃષ્ટિની રચના કરશે ત્યારે તો કળિયુગી દુનિયા પૂરી થશે. સતયુગ ત્રેતામાં તો આવતા નથી. તો બાબા કહે છે હું કલ્પના સંગમ યુગે આવું છું. બાબા ક્યારે આવે છે? કલ્પના સંગમ યુગે. કલ્પ એટલે કે 5000 વર્ષનું એક ચક્ર પૂરું થાય અને બીજા ચક્રની શરૂઆત થાય તો એના વચ્ચે આવે છે. અને એમને કલ્પ અક્ષર કાઢી, મને દુનિયાવાળાએ શું કર્યું? કલ્પ અક્ષરને કાઢી યુગે યુગે લખી દીધું. તો યુગ તો 4 છે, પાંચવો છે આ સંગમ યુગ. તો પછી બાબા કહે છે 5 અવતાર થવા જોઈએ ભગવાનના. પરંતુ આટલા બધા કેટલા દશા અવતાર બતાવ્યા છે ને. કચ્છ અવતાર, મત્સ્ય અવતાર, પરશુરામ અવતાર, શ્રી કૃષ્ણ અવતાર, રામ અવતાર, કેટલા અવતાર હોય છે. તો બાબા કહે છે અગર યુગે યુગે બી આવે તો બી 5 અવતાર થાય. આ તો દશા અવતાર બતાવ્યા છે. આ બધું જ બાબા કહે છે બધું જ છે શાસ્ત્રોની વાતો. ધર્મના નામ અને ભારતના નામ જ બદલી કરી દીધું છે. તો હિન્દુ ધર્મ અને હિન્દુસ્તાન કહી દીધું.
ધર્મનું નામ શું છે ઓરિજિનલ? આદિ સનાતન દેવી દેવતા ધર્મ. એની જગ્યાએ હિન્દુ ધર્મ. આપણા દેશનું નામ છે ભારત, જેની જગ્યાએ આપણે હિન્દુસ્તાન કહી દીધું. તો ભારતનું નામ કેમ બદલવું જોઈએ? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તો ભારત છે ને, એમાં પણ ભારતનું અક્ષર આવે છે. તો બાપ સમજાવે છે કે તમને કોઈ એક જન્મ થોડી ભક્તિ કરો છો. બાબા કહે છે તમે એક જન્મ થોડી ભક્તિ કરો છો, દ્વાપરથી કરી છે. અને ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી કરી, માત્ર એક શિવની ભક્તિ કરીએ છીએ, જે શિવ બાબાએ ભારતને સ્વર્ગ બનાવ્યું હતું. અને અત્યારે ફરી આપણે સ્વર્ગના માલિક બનાવવા આવ્યા છે. તો પતિત શરીરમાં બેસી આપણને બતાવે છે કે હું આવું જ છું, પતિત શરીરમાં, પતિત દુનિયામાં, પતિતોને પાવન બનાવવા. તો ભક્તિ માર્ગમાં તો ફરીથી બાબા કહે છે કે મારા તો મોટા ભારે મંદિરો બનાવતા ગયા. કેટલી ક્લિયર વાત છે. એમાં બાબાની પ્રવેશતા થઈ અને ગીતા આદિ પડના છોડ દિયા. બ્રહ્મા બાબાની બી બાબા વાત કરે છે કે બ્રહ્મા બાબાના શરીરની અંદર શિવ બાબાએ પ્રવેશ કર્યો તો ગીતા વાંચવાનું છોડી દીધું, ભક્તિ છૂટી ગઈ, અનાયાસી બધું છોડી દીધું. તમને કોઈએ કહ્યું નથી કે ભક્તિ નહીં કરો. અત્યારે તમે બાળકોને બાબા સમજાવે છે કે ફરીથી હું તમને કૃષ્ણપુરીના માલિક બનાવવા આવ્યો છું. કૃષ્ણની ફરી બાબા કહે છે કૃષ્ણની શું થાય છે? 8 ડિનાસ્ટી ચાલે છે. પહેલા કહેશું રાજકુમાર કોણ બને છે? સતયુગના પહેલા રાજકુમાર, કિંગ ઓફ સતયુગ, સતયુગના રાજા. 8 પેઢી એમની ચાલે છે. અને એ સમયે તો બીજી કોઈ રાજાએ ચાલતી નથી. હવે બાબા કહે છે તમે બાળકો પણ સતયુગના રાજકુમાર બનો. ભક્તિમાં કોઈ સુખ નથી, જ્ઞાનથી તમે સ્વર્ગના માલિક બનો છો. કોઈના પિતા મૃત્યુ પામે છે તો એમને પૂછવામાં આવે છે કે તમારા પિતા ક્યાં ગયા? તો શું જવાબ આપશે? કહેશે કે સ્વર્ગવાસી થયા. તો એનો મતલબ કે પહેલા નર્કમાં હતા. તો આત્મા શરીર છોડ સ્વર્ગમાં ગઈ તો એમાં રોવાની શી જરૂર છે? સ્વર્ગમાં અત્યારે તો સ્વર્ગમાં ગઈ તો અત્યારે ક્યાં છે? તો પહેલાં એ સમજવાનું જરૂર છે, પરંતુ સમજતા નથી. કહી દે છે બધું ઈશ્વરના હુકમ છે. સુખ દુઃખ બધું ઈશ્વર આપે છે. બધા જ ઈશ્વરના સ્વરૂપ છે. પરંતુ બાપ કહે છે કે હું બાળકોને દુઃખ કઈ રીતે આપી શકું? બાપ દ્વારા બાળકોને ક્યારે દુઃખ આપતા નથી અને બાળકો બાપ પાસે ક્યારે દુઃખ માંગતા પણ નથી. તો બાપ તો બાળકોને લાયક બનાવી પ્રોપર્ટી આપી રહ્યા છે. બાબા શું કરે છે? બાળકોને લાયક બનાવે છે ને સત્યુગી દુનિયાનો વારસો આપી રહ્યા છે. બાકી દુઃખ તો હરેક પોતાના કર્મો અનુસાર પ્રાપ્ત કરે છે. બાપ કહે છે કે અત્યારે બાળકો તો બાબા શું કહે છે? અત્યારે બાળકો આદિ જે છે બાબા શું કહે છે? કંઈ માંગવાની જરૂરત જ નથી. અત્યારે આ પ્રોપર્ટી આદિ જે પણ છે તમારી પાસે બધું જ ખતમ થઈ જવાનું છે. પછી તમે બાળકોને શું મળશે? એટલો સમય જ નથી. પછી તમારા બાળકોને શું મળશે? કારણ કે ઘણા લોકો અત્યારે ભગવાન પાસે શું માંગે છે? બાળક માંગે. તો બાબા કહે છે બાળક માંગવાની જરૂરત જ નથી. પ્રોપર્ટી જે છે એ જ ખતમ થઈ જશે. તો તમારા બાળક પાસે શું મળશે? એટલો સમય જ નથી કે જે તમારા બાળકો માલિક બની શકે. તો બાળક મોટું થાય ત્યારે તો માલિક બનશે, પરંતુ એટલો સમય જ નથી. વિનાશ સામે ઊભું છે. મનુષ્ય તો કહે છે કે કળિયુગમાં તો હજુએ 40,000 વર્ષ બાકી છે. આ બ્રહ્મા કુમાર કુમારીઓ તો વિનાશ કરતા રહેતા હોય છે. વાર્તા છે ને, કઈ વાર્તાનું ઉદાહરણ? શેર આવે, મને વાઘ આવ્યો વાર્તા સાંભળી છે ને બધાએ. કારણ કે
કોઈ હસી ઉડાડે કે વાઘ આવ્યો, કોકને ડરાવવાની કોશિશ કરે તો એ સમયે લોકો મદદ માટે આવી જાય છે, પરંતુ એ સમયે રિયલમાં કોઈ વાઘ નથી હોતો. પણ જ્યારે રિયલમાં વાઘ આવે છે ત્યારે વાઘ આવ્યો કરે છે તો લોકો શું સમજે છે કે આ મજાક કરે છે, એટલા માટે કોઈ મદદ માટે આવતું નથી. તો બાબા કહે છે કે ભલે બ્રહ્મા કુમારીઓ વિનાશ કરતા રહે છે, તો હવે લોકો હસી ઉડાડવા લાગે કે બ્રહ્મા કુમારીઓ તો કેટલા વર્ષોથી વિનાશની વાત કરે છે, કંઈ થયું તો એ અચાનક થશે, જેવી રીતે આખીરમાં વાઘ આવે છે ને ખાઈ જાય છે. તો બાબા કહે છે કે બધા સમજે છે કે હવે થોડો કાલ આવ્યો છે, અત્યારે સમય પ્રમાણે જોઈએ તો દેખાઈ આવે છે ને, આ તો થતું જ રહેવાનું છે. પરંતુ તમે કહો છો કે મહાકાલ આવ્યા છે. શિવ બાબા કાલોના કાલ આવ્યા છે, જે બધી જ આત્માઓને વાપસ લઈ જશે. તો શરીર તો જરૂર છોડવું પડશે. એટલા માટે બાબા કહે યોગથી પવિત્ર બનો. આત્માઓને પવિત્ર બનાવી પછી વાપસ લઈ જવાનું છે. અગર પવિત્ર નહીં બનશો તો શું થશે? સજાઓ ખાવી પડશે. પવિત્ર નહીં બનશો તો ખૂબ સજાઓ અંતમાં ખાવી પડશે અને પદ પણ ઊંચું પ્રાપ્ત નહીં કરી શકો. શ્રી કૃષ્ણ નંબર 1 પાસ વિથ ઓનર છે, તો એમને સ્કોલરશિપ પણ મળે છે. 21 જન્મ રાજ્ય પ્રાપ્ત કરે છે. કેટલું સહજ સમજાવે છે બાબા. તો પણ બુદ્ધિમાં બેસતું નથી. તો બાબા કહે છે બુદ્ધિમાં પણ બેસે પણ છે, પરંતુ પછી શું થઈ જાય છે? ગુમ થઈ જાય છે. કોઈને પણ ભક્તિ બાબા કહે છે છોડાવવાની નથી. બાબા આવ્યા છે ભક્તોને ભક્તિનું ફળ આપવા માટે. તો કહે છે કલ્પ પહેલા જેવી રીતે જે સાધારણ તનમાં આવ્યો હતો, તો કલ્પના હર 5000 વર્ષે આવીને તમને જ્ઞાન આપું છું. આ જ ઊંચામાં ઊંચું જ્ઞાન છે. તમે જાણો છો કે આપણે સતોપ્રધાન હતા, અત્યારે તમો પ્રધાન છે. ફરી ભારતને સતોપ્રધાન બનવાનું છે. બીજા ધર્મવાળાને એટલું સુખ નથી જોયું. બીજા ધર્મવાળા છે એ લોકોએ એટલું સુખ નથી જોયું, તો દુઃખ પણ નથી જોયું. બહારવાળાની પાસે પૈસા તો ઘણા બધા છે, તો ગરીબ દેશને કર્જ આપતા હોય છે. એ બિચારાઓને એ ખબર પણ નથી કે આ તો રિટર્ન આપી રહ્યા છે આપણે, કારણ કે બિલકુલ ઘોર અંધકારમાં કુંભકર્ણની નીંદમાં સૂતેલા છે. પાછળથી ખબર પડશે તો હાય કરીને ઉઠશે. પછી તમે કહેશો ટુ લેટ, કારણ કે લડાઈ શરૂ થઈ જશે. પછી શું કરશો? ભંભોરને આગ લાગી જાય તો ટુ લેટ થઈ ગયું. એટલા માટે બાપ કહે છે બાળકો હવે જલ્દી પુરુષાર્થ કરતા જાઓ. બાબા કોઈ વધારે તકલીફ નથી આપતા. બાબા આવીને કહે છે કે બાબા આવીને શું કહે છે કે બાબા અગર અમે પૂજા નહીં કરીએ તો દુનિયાવાળા શું કહેતા હોય છે કે આ તો બાળકો બાબાને આવીને કે અમે તો અગર પૂજા ના કરીએ તો બીજા શું કહેતા હોય? આ તો નાસ્તિક બની ગયા છે. તો બાબા સલાહ આપે છે કે સાક્ષી બનીને બાપની યાદમાં રહો. થોડી પૂજા બહારથી કરી દો, એમાં શું જવાનું છે? પૂજા કરતા જાઓ અને મન બુદ્ધિથી બાબાને યાદ કરતા જાઓ, એમાં તો કોઈ તકલીફની વાત નથી. એક હોય છે દિલથી કરવું, બીજું હોય છે રાજી કરવા માટે કરવું. તો અંદરમાં તમે શિવ બાબાને યાદ કરતા રહો. અગર કોઈ તંગ કરે છે તો પૂજા કરીને બતાવો, તો એ ખુશ થઈ જશે ને. એમાં કોઈ પાપનું કામ તો છે નહીં. તો બાબા તો ઘણા લોકોને કહેતા હોય છે લગ્નમાં પણ ભલે જાઓ, બંને તરફ તોડ નિભાવવાનું છે. ત્યાં પણ સાંભળતા કોઈને તીર લાગી જશે. ત્યાં લગ્નમાં જાઓ તો ત્યાં જઈને પણ લોકોની સેવા કરો, જ્ઞાન આપો, તો કોઈને સંભળાવતા કોઈને તીર લાગી જશે. યુક્તિથી ચાલવાનું છે. બાપનું ફરમાન છે કે હવે પતિત બનવાનું નથી.
પવિત્ર બનવાથી જ કૃષ્ણપુરીના માલિક બનશો. શિવ બાબાને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને વિશ્વના માલિક બની જશો. તો બાળકો એવી યુક્તિથી પોતાના મિત્ર સંબંધીઓને સમજાવવાનું છે. એ દુનિયાની અંદર જે છે એ જિસ્માની યાત્રા છે. અહીંયા આપણે કરવાની છે રૂહાની યાત્રા. અને રૂહાની બાપ શીખવાડી રહ્યા છે. તો કહે છે કે મને યાદ કરો તો પતિતમાંથી પાવન બની જશો અને બધા જ દુઃખ દૂર થઈ જશે. કોઈ વિરલા અને કોઈ અનન્ય વ્યાપારી હશે, એ વ્યાપાર કરે અર્થાત વૈકુંઠની બાદશાહી લઈ લે છે. શ્રીમત પર ચાલતા રહો. એવું પણ નથી, બાબા કહે છે એવું પણ ના થાય કે પૈસા આદિ बाबा कहते ऐसे भी न हो पैसे आदि कहा मुफ्त में जाए कुछ फल नहीं निकले. बाबा कहते सेवा भले करो परंतु એવું બી ના હોવું જોઈએ કે વેસ્ટમાં ખર્ચ થઈ જાય અને કોઈ સફળતા જ ના મળે. ઘર બાર પણ સંભાળવાનું છે, બાળકોની પાલના પણ કરવાની છે, માત્ર શ્રીમત પર ચાલવાનું છે. બાબાની સલાહ લેવાની છે કે બાબા આ હાલતની અંદર અમે શું કરીએ? તો બાબા બાળકોને કહે છે કે શાદી, બાબા કોઈ કન્યા હોય તો બાબાને કહેતી હોય છે કે બાબા અમે शादी लग्न करिए तो बाबा कहे छे शादी करानी ही पड़ेगी क्योंकि उनका हिस्सा है उनको दे दो. तो बाबा मात्र समझावे छे. પછી फिर भी कुछ पूछना हो तो पूछकर श्रीमत पर चलो. बाबा समझावी રહ્યા છે તો બાબા સમજાવીને પોતાનું કાર્ય કરે છે. પણ બાબા કહે છે અગર કંઈ પણ પૂછવું છે તો ભલે પૂછો પરંતુ પૂછીને શ્રીમત પર ચાલો. બાળકોએ બાપની આજ્ઞા પર ચાલવાનું છે, એમાં જ કલ્યાણ છે. અચ્છા मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादाना याद प्यार अने गुड मॉर्निंग. रूहानी बापनी रूहानी बाळकोने नमस्ते. रूहानी बाळकोनी रूहानी बाप दादाने याद प्यार गुड मॉर्निंग अने नमस्ते. धारणा माटेनो मुख्य सार छे हर कर्म साक्षी बनीने शिव बाबानी यादमां करवानुं छे. लौकिक अलौकिक बंने तरफ तोड़ निभाववानुं छे. लौकिकनी साथे युक्ति युक्त चालवानुं छे. आ समय अंतिम जन्ममां पण वानप्रस्थ अवस्था छे. वापस घरे जवानुं छे एटला माटे पावन जरूर बनवानुं. कोई पण बंधनमां नथी बंधावानुं. वरदान जे जूना संस्कारो छे કે વિઘ્નોથી મુક્ત પ્રાપ્ત કરવાવાળા સદા શક્તિ સંપન્ન ભવ. તો બાબા કહે છે પુરાના સંસ્કાર કે વિઘ્નોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો શક્તિ સંપન્ન બનો. કોઈ પણ પ્રકારના વિઘ્નોથી, કમજોરીઓથી અર્થાત જે આપણા પુરાના સંસ્કારો છે એનાથી મુક્તિ મેળવવી હોય તો શક્તિ ધારણ કરો अर्थात अलंकारी रूप होकर रहो. जे अलंकारों थी सदाए श्रृंगारेला रहे छे. भविष्यमां विष्णु वंशी बने छे परंतु अत्यारे वैष्णव बनी जवानुं छे. एमने कोई पण तमोगुणी संकल्प के संस्कार टच नहीं करी शके. अर्थात पुरानी दुनियानी कोई पण वस्तु અને વ્યક્તિઓથી સહજ જ કિનારો કરી લેવાનો છે. એના કારણે કે અકારણે કોઈ પણ ટચ કરી શકતું નથી. સ્લોગન હર સમય હર કર્મમાં બેલેન્સ રાખવું એ જ સર્વની બ્લેસિંગ માના આશીર્વાદને પ્રાપ્ત કરવાનું સાધન છે. શું કરવાનું છે? હર સમય હર કર્મની અંદર બેલેન્સ રાખવું અને એ બેલેન્સ જ સર્વની બ્લેસિંગ આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સાધન બની જતું હોય છે.
અચ્છા, ઓમ શાંતિ.